करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિગણ, એમાં આકારાંત ધાતુઓમાં ઘુસંજ્ઞક ધાતુ બે છે, એમાંથી દુધાઈ અને દુધાઈ। દુધાઈ આપણે જોઈ રહ્યા છીએ, એમાં લોટ લકાર પરસ્મય પદ, મધ્યમ પુરુષ એક વચન આપણે પ્રક્રિયા પૂરી કરી છે। ત્યાંથી આગળ વધીએ। ફરી અંગ બનાવી દઈએ। ધાતુ છે આપણો ડુ દા ય, આવો ધાતુ છે। સૌથી પહેલા ઈતકરણ। ઈતકરણ બે આગળ અને પાછળ બે વર્ણોનો ઈત થશે। પાછળ હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને આગળ આદિરી ટુડવઃ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે। દા રહેશે। દાને દ્વિત્વ તરફ આવીએ તો સૌથી પહેલા તો વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ, પણ જ્યોત્યાદિત્ય વિકરણ પ્રત્યયનો લોપ થાય છે। લોપ થયા પછી એ શ્લુજ એવું કહે છે, શ્લૌથી દ્વિત્વ કરો તો દાદા થાય છે। દાદાને એકાદ છે, એક અજ છે, આકારાંત છે અને રસ્વથી દાદા કરી દઈએ છીએ। તો આ અંગ બની ગયું। કેમ? તો કે આગળ કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી। લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં આપણે એક પરિવર્તન આવ્યું હતું, મોટું પરિવર્તન આવ્યું હતું, અને એ પરિવર્તનમાં આકારાંતનો લોપ અને અભ્યસ્તનો લોપ અને એકારને આદેશ થતો હતો, એટલે દેહી અને દત્તાત આવા રૂપ બનાવ્યા હતા। ઘુ અસૌ, ઘસૌ સૂત્ર જે આપણું હતું, ઘુ અસૌ હૌ, યાની હીનો હૌ, એટલે કે સાથે સાથે હી પ્રત્યય જ્યાં છે ત્યાં એકારનો આદેશ થઈ અને એ રીતે આપણે દેહી બનાવતા હતા। અને દત્તાત એ વિકલ્પે તુહ્યોસ્તાતં તુહ્યોસ્તાતં આશીષી અન્યતરસ્યામ, એનાથી વિકલ્પે બનાવતા હતા દત્તાત। મધ્યમ પુરુષ તરફ આવીએ તો પ્રત્યય છે આપણો થસ, મૂળ પ્રત્યય। થસ પ્રત્યયમાં સની સંજ્ઞા થતી નથી, અવિભક્તૌ તુષ્મહાથી। તો આગળ પ્રક્રિયા કરીએ છીએ લોટો લંગવત અંગ લકારમાં, ત્યાંથી સૂત્ર ઉતરી આવ્યું છે પ્રત્યય માટે, તસ્થસ્થમિપામ તાંતંતામહ, એટલે કે તમ। તમ તમ કેવા પ્રકારનો પ્રત્યય છે? તો કે હલાદી અપિત છે। હલાદી અપિત છે। હલાદી અપિત્તમાં હવે એક કાર્ય જે કરવાનું છે એ કાર્ય
શું કરીશું તો કે ઘુસંજ્ઞક ધાતુ છે, મૂળ તો ઘુસંજ્ઞક ધાતુ છે અને ઘુસંજ્ઞક ધાતુ હોવાને કારણે આપણે કરીએ છીએ આમ પેલા જનરલ કોમનમાં આપણે કરતા હતા હલાદી અપિતમાં ઈ હલ્ય ઘોહો કરતા હતા, પણ અહીંયા સ્ના અભ્યસ્ત થયો રાતા કરીએ છીએ. તો આ પરિવર્તન છે અને સ્ના અભ્યસ્ત થયો રાતા કરવાથી અહીંયા દ માં રહેલો આનો લોપ કરીએ છીએ. આગળ દ છે, આટલું કરીએ છીએ અને આ બાજુ પ્રત્યય તમ છે તો દ હલન છે, દ હલન છે. આ દ આખો છે પહેલો, બીજો દ હલન છે અને પાછળ તમ છે. તો હવે આ ત હોવાને કારણે એક સંધિનું સૂત્ર કામ કરશે. સંધિનું સૂત્ર છે ખરીચ. ખરીચ ખરીચ સૂત્ર એવું કહે છે કે જલ વર્ણોનો ખર વર્ણ પરમાં હોય, ખરી ખરી ખર વર્ણ પરમાં હોય, સપ્તમી એકવચન, તો જલ વર્ણનો ચરત્વ થાય છે. ચરત્વ થાય છે તો ખરી પરમાં છે એટલે ખર પરમાં છે એટલે ખરમાં ત છે. તો જલ વર્ણમાં કોણ છે તો કે દ છે. તો એનો ચરત્વ એટલે પહેલો થઈ જાય છે. દ માં પહેલો કયો છે તો કે ત જ છે, ત હલંત, અને આ બાજુ એ ત છે. હવે જોડાઈ જશે. ખરીમાં 13 છે અને સાથે અઘોષ છે. અઘોષ એટલે પહેલો બીજો 10 અને સ 3 એટલે 13 થઈ જશે. એ 13 જો પરમાં હોય ત્યારે પ્રથમ થઈ જાય છે. પ્રથમ એટલે કચટ તપ. પ્રથમ એટલે કચટ તપ, કોઈ વર્ગ નહીં પણ પહેલો એવું કહીએ છીએ. પહેલો વર્ગ એટલે કચટ તપ. કુવર્ગ જેવું કહીએ તો ગણતરી અલગ થશે, તો 5 ની ગણતરી થશે. અહીંયા પણ 5 ની થાય છે પણ ઊભી થાય છે. ક ખ ગ ઘ કુચું ટુકું કહીએ તો આડી ગણતરી થાય છે, પણ 1 2 3 4 કહીએ તો ઊભી ગણતરી થાય છે. તો અહીંયા ઊભી ગણતરી થશે. અને જલ કહીએ, ખરીચામાં જલ વર્ણ પરમાં હોય ત્યારે, અરે ખર વર્ણ પરમાં હોય ત્યારે જલ વર્ણોનો એમ કહીએ છીએ. તો જલ વર્ણોમાં 20 છે. 20 છે. 20માં અનુનાસિકને છોડી દઈએ, અંતસ્થને છોડી દઈએ, અચને છોડી દઈએ અને બાકીના બધા એટલે કે 24. અનુનાસિક 5 છોડી દઈએ, બાકીના એ 20 રહ્યા, 1 2 3 4, અને સાથે સલ લઈ લઈએ એટલે એ 4 બરાબર 24 બરાબર જલ. તો હવે જોડી દઈએ તો બની જાય છે દ, તને ડબલ કરી દઈએ તમ, આજ્ઞા છે, દ્વિવચન છે. યુવામ દત્તમ, યુવામ દત્તમ, તો તમે બે આપો એવો અર્થ થશે. બહુવચન તરફ આવીએ તો બિલકુલ સરળ છે. બહુવચનમાં આમાંથી એક વર્ણ ઓછો કરી નાખીએ અને સૂત્ર પણ એનું એ જ લાગુ પડે છે, સીધું જ. તો શું સૂત્ર લાગુ પડે છે તો કે મૂળ પ્રત્યય સ કાઢી નાખીએ અને આમાં તસ થસ તમી પામ તાન તન તામહ માંથી તક લઈ લઈએ અને આ બાજુ અંતે પણ મ કાઢી નાખો તો બની ગયું દત્ત. બની ગયું દત્ત. આટલી જ પ્રક્રિયા છે, પણ અર્થ બદલાઈ જાય છે. દત્ત, યુયમ દત્ત, યુયમ દત્ત, પરિણામે બની જાય છે તમે બધા આપો. તો આ રીતે અર્થ થશે. તો 6 રૂપ આપણે બનાવી દીધા. 6 રૂપ બનાવી દીધા. આગળ આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ. ઉત્તમ પુરુષ એક વચન. તો અંગ એમના એમ જ રહેવા દઈએ, ખાલી પ્રત્યય બદલીએ છીએ.
ઓકે, પ્રત્યય છે આપણો મીપ એક વચનમાં. મીપ મીપમાં હલંત્યમ સૂત્રથી પણ એક સંજ્ઞા થઈ જાય. સાથે આપણી પાસે આદેશ આપનાર સૂત્ર છે મેરની સૂત્ર છે. મીનો ની થઈ જાય છે. મેરની સૂત્રથી ની થઈ જાય છે. અને એક હજી આગમ આવે છે. મિત્રવત આવે છે. આડુતમસ્ય પિત્ત અને સાથે અતિદેશ પણ થઈ જાય છે. આમ તો ની થવાને કારણે મીપમાં પિત્ત છે, પણ મેરની સૂત્રથી નીનો આદેશ થવાને કારણે પિત્ત જતો રહે છે. પણ ફરી આટનો આગમ થાય છે. અને આટનો આગમ આદ્યંતવ ટકીતવથી આગળ આવે છે અનિર સંજ્ઞા થવાને કારણે. અને સાથે સાથે ઉત્તમ પુરુષમાં એમ કે છે, એટલે પરસ્મય પદમાં આવશે અને આત્મને પદમાં આવશે. અને 8માં ટની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ ગઈ અને રહે છે આ, એટલે આની થઈ જાય છે. તો આ પ્રત્યય બની ગયો. આળુતમસ્ય પિત્ત ત્રણેયમાં રહેશે, એટલે ઉત્તમ પુરુષમાં એક વચન, દ્વિવચન અને બહુવચન આ ત્રણેયમાં રહેશે. તો આની છે અને આ બાજુ દદા છે અને સાથે પિત્ત બની ગયો છે અતિદેશથી, કારણ કે પિત્ત કહે છે. અને જ્યારે આકારાંત છે અને પિત્ત પ્રત્યય હોય ત્યારે કંઈ જ કરવાનું રહેતું નથી, સીધું જોડવાનું રહે છે. પણ અહીંયા આ છે અને અહીંયા આ છે. આ રહે છે. અંગમાંય આ છે અને પ્રત્યયમાંય આ છે. બંનેમાં આ છે. તો એક સંધિ લાગુ પડશે. દીર્ઘ સંધિ. અકહ સવર્ણ દીર્ઘ. અકહ સવર્ણે દીર્ઘ. અક પ્રત્યાહાર છે. અયુણ અને રુલુક ત્યાં સુધી પહોંચે છે અને એ બંનેમાંથી બે મળે છે ત્યારે એ દીર્ઘ સંધિ થાય છે. એટલે એક જ આ જ થાય છે. પરિણામે અહીંયા આપણે કરીશું દાની, દદાની, અહમ દદાની, હું આપું, આજ્ઞા છે હું આપું, આવી રીતે થશે. એ જ રીતે બાકીના બે હવે સરળ થઈ જશે. પ્રત્યય છે વસ, મૂળ પ્રત્યય, અને મસ બંનેને સાથે લઈ લઈએ. ઓકે, તો આ બંનેમાં આદેશ યાની સૂચન કરનારું સૂત્ર છે. તો સૂત્ર એવું છે, અંગ લકારથી ચાલ્યું આવ્યું છે અને એમાં સૂચન એવું છે લોટો લંગવત છે. પણ લોટો લંગવતમાં કયું સૂત્ર હતું? સ્થસ્થમિપામ તાંતંતામહ નહીં, એ સિવાયનું સૂત્ર છે. એટલે કે નિત્યમ ગીત સૂત્ર છે. નિત્યમ ગીત. તો નિત્યમ ગીત સૂત્ર મૂકીએ તો શું કે છે? નિત્યમ ગીત તો કે સનો લોપ કરે છે, હંમેશા સનો લોપ કરે છે. એટલે વ અને મ રહી જાય છે. હવે વ અને મ ની આગળ એક સૂત્ર આપણે લગાડીએ છીએ અહીંયા નવું, અને એ સૂત્ર છે આડુતમસ્ય પિત્ત છે. એટલે કે 8નો આગમ કરીએ છીએ તો આવ થઈ જશે. સાથે સાથે પિત્ત પણ બની જશે અને અહીંયા આમ થઈ જશે. એટલે કે આડુતમસ્ય પિત્ત સાથે પિત્ત અતિદેશ છે. એટલે આ પ્રત્યય અજાદી પિત્ત અને આગળ પણ અજાદી પિત્ત હતો. તો હલાદી અને અજાદીમાં બંનેમાં એક જ કાર્ય કરે છે.
એટલે કે કંઈ પરિવર્તન આવતું નથી. અને પરિવર્તન ન આવવાથી માત્ર અહીંયા આ છે, અહીંયા આ છે. અને અકહ સવર્ણે દીર્ઘ, અકહ સવર્ણે દીર્ઘ લાગવાથી બની જશે રૂપ આપણું દદાવ, દદાવ. અને અહીંયા દદામ, દદામ. તો આ રીતે બે રૂપ આપણે એક સાથે કરી દીધા. પણ એમાં વસમસ મૂળ પ્રત્યય છે, એમાંથી આપણે લોટો લંગવત, લોટો લંગવતમાં નિત્યમ ગીત થી સનો લોપ કરી દીધો. અને આડુતમસ્ય પિચ્છથી 8 નો આગમ કર્યો. ટ હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા કરી દઈશું. અને ટ ની ઈત્સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો ક્યાં લંબ આવશે તો કે આગળ આવશે. ટ ની ઈત્સંજ્ઞા થવાને કારણે તો બંનેમાં આ આગળ મૂકી દીધું. સાથે પિત્ત છે એ અતિદેશ છે. પરિણામે કોઈ પરિવર્તન આવતું નથી, માત્ર સંધિ લાગુ પડે છે અકહ સવર્ણે દીર્ઘ. તો આ રીતે દદાવ અને દદામ. આવામ દદાવ, વયમ દદામ. અમે બે આપીએ, અમે બધા આપીએ. આવી રીતે થશે લોટ આજ્ઞા. તો આ રીતે આપણે 9 રૂપ તૈયાર કરી દીધા. તો 9 પ્રથમ પુરુષ એક વચન દત્તાત, દદાતુ કે દદાતુ દત્તાત બંને રૂપ થાય છે. દદાતુ વિકલ્પે, દત્તાત વિકલ્પે થાય છે. ફરી દ્વિવચનમાં આવીએ તો દત્તામ, બહુવચનમાં દદતુ. મધ્યમ પુરુષ એક વચન દેહી, વૈકલ્પે દત્તાત, દ્વિવચનમાં દત્તમ, બહુવચનમાં દત્ત. ઉત્તમ પુરુષ એક વચનમાં દદાની, દ્વિવચનમાં દદાવ, બહુવચનમાં દદામ. તો આ રીતે આપણે 9 પ્રત્યયો સિદ્ધ થઈ જાય છે. દુદાય કે દા ધાતુ જ્યોત્યાધિકરણ પરસ્મય પદ. પાયલ. હા સર. દદાતુ દત્તામ, દદાતુ દત્તાત, દત્તામ દદતુ, દેહી દત્તાત, દત્તમ દત્ત, દદાની દદાવ અને દદામ. બરાબર છે. તો આ રીતે 9 રૂપ આપણા સિદ્ધ થઈ જાય છે. તો આવીએ હવે વિધિલિંગ લકાર, ચોથો લકાર, અંતિમ લકાર અને પરસ્મય. પછી આપણે આત્માને પદ લઈશું. 4 અંગ બનાવવાની જરૂર નથી, ઓલરેડી આપણે બનાવી દીધું છે. અંગ અહીંયા બહુ સહેલું છે. પ્રત્યય તરફ સીધા આવ્યા. ઉત્તમ પુરુષ એક વચન. તો ઉત્તમ પુરુષ એક વચનમાં આપણે તો પરસ્મય પદ છે એટલે ટીપ, ટીપ પ્રત્યય. ટીપ્તસ નિપવસ મસ. તો વિધિલિંગમાં પણ આપણે પ્રકાર કરવા જઈએ તો પ્રકારમાં અદંત, અનદંત અને અભ્યસ્ત. તો આ છે અનદંતમાં રહેલો અભ્યસ્ત છે. અને પરિણામે શું કરીશું? હવે પ્રત્યય બનાવીશું તો હલંત્યમથી વનિત સંજ્ઞા કરી દીધી એટલે તી રહ્યો. પછી તીમાં ઈતશ્ચથી ઈને કાઢી લઈએ, એને કાઢી લઈએ તો ત રહે છે. કોમન પ્રક્રિયા આગળ બતાવી દઉં તો કોમન પ્રક્રિયા તો 9 પ્રત્યયોમાં યાસુઠ પણ સૂત્ર છે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ, આવું સૂત્ર છે. યાસુઠ એ યાસનો આગમ એટલે કે યાસુઠનો આગમ છે. યાસુઠમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. ઉચ્ચારણાર્થે છે એટલે યાસ રહે છે. એ 9 રહેશે, 9 પ્રત્યયોમાં રહેશે. અને પછી જ્યાં ત અને થ હોય, ત અને થ હોય ત્યાં સુટતી થોહો લાગશે, એટલે કે સનો આગમ થશે. આમ શું છે પણ સુટ છે એમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. ઉચ્ચારણાર્થે છે એટલે રહે છે એકલો સ. ક્યાં બેસશે તો કે જે નિમિત્ત બને છે એની આગળ, કારણ કે આદ્યંતો ટકીતો ટની સંજ્ઞા થવાને કારણે યાસુટ અને સુટ બંનેમાં. તો યાસુટમાં આખા પ્રત્યયની આગળ અને
સમાં ત યા થ હોય તો, એટલે સ અને થ, ત અને થ નિમિત્ત બનશે સ માટે. અને પછી લિયંગ શ લોપો અનંત્ય છે તે આપણે કાઢી લઈશું. જ્યાં અંતે નહીં હોય એવા સનો લોપ કરીએ છીએ. તો યાસમાં યાસુટમાં યાસ જ રાખીએ છીએ. ફરી એક સ આવે છે ત હોવાને કારણે. બંને સ નીકળી જશે, બંને સ નીકળી જશે એટલે યાત થઈ જશે, યાત થઈ જશે. યાત થવાને કારણે આપણી પાસે આ યાત જે છે એ કેવો પ્રત્યય બન્યો? યાત. આમાં યાત થવાને કારણે પિત્ત અપિત્તમાં શું ગણતરી કરીશું હવે? હલાદી અપિત. હલાદી અપિત. અને હલાદી અપિત હોય કે અજાદી અપિત હોય તો બંને માટે કોમન સૂત્ર છે, આપણે જુદું રાખ્યું નથી. હવે પેલામાં જુદું રાખતા હતા પણ આમાં જુદું નથી. પરિણામે સૂત્ર છે આપણું સ્નાભ્યસ્તય રાતઃ. સ્ના અભ્યસ્તયો રાત. શું કરીશું? આનો લોપ કરીશું અંગમાં રહેલાનો. બરાબર છે, એટલે દદ થઈ જશે. અંગ અંગ દદ થઈ જશે. અને દદ અંગ થયા પછી અહીંયા પાછળ કોણ છે? તો કે ય છે. પાછળ ય છે. તો શું ય જલમાં આવે છે? જલમાં તો દ છે પરંતુ ખરમાં નથી આવતો ય. ઘરમાં નથી આવતું. નથી આવતો. પરિણામે ખરી ચ લાગશે નહીં. ખરી ચ લાગશે નહીં. એક બીજું લાગે છે પણ પરિવર્તન નથી આવતું. પરિવર્તન નથી આવતું. એનું એ જ રહે. પેલા તો જોડી દઈએ પછી એને લઈએ. તો જોડવા જતા આ દદ થયું, દદ થયું. અને દદને આપણે યાત જોડીએ છીએ. દદને યાત જોડીએ છીએ એટલે આ ત રહેશે નહીં. હવે દરેકમાં નહીં રહે. ઓકે, તો જોડતા દ પછી દ હલંત અને ય જોડી દઈએ તો આવી રીતે થશે. દત્યાત, દદ્યાત. હલંત છે જ પાછળ. આ વિદ્યામાં દ અને ય, વિદ્યા આપણે જાણીએ છીએ લખીએ ત્યારે વિદ્યા, એમાં દ અને ય જોડાયેલા છે આ વર્ણની અંદર, એટલે દદ્યાત બની જશે. પ્રથમ પુરુષ એક વચન છે એટલે સહ દત્યાત. તે, તેણે આપવું જોઈએ. સહ, તે, સહ દત્યાત, તેને આપવું જોઈએ. આવો અર્થ થશે. તો દરેકમાં હવે આગળ બધામાં યા રહેશે. 9 માં રહેશે યા સૂટ. ત અને થ આવશે તો એક વધારે સૂટનો આગમ થશે એટલે કે સ નો આગમ થશે. લિયંગ શ લોપોથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને પછી પ્રત્યય જોડવાના થશે. તો દ્વિવચન તરફ આવીએ. આમાં સંધિનો કયો બીજો નિયમ તમે કહેતા હતા તે? હા હા હા, બરાબર છે. પરિવર્તન નથી આવતું પણ નિયમ ત્યાં જ આવીને ઉભો રહે છે. બનાવીએ. વા અવસાને છે. હું તમને સૂત્ર જ બતાવી દઉં છું. ઓકે ઓકે. વા અથવામાં, અવસાન, અવસાનમાં, અવસાનમાં જલ હોય. અવસાનમાં જલ હોય. વા અવસાન એવું સૂત્ર હું કાઢીને બતાવું છું. વા અવસાને યાની અવસાનમાં જલ હોય તો ચર્ત્વ થઈ જાય છે. ચર્ત્વ એટલે પહેલો થઈ જાય છે. તો આપણી પાસે જે ત જે છે યાત, યાતનો, એ યાતનો ઓલરેડી ત જે છે એટલે અવસાન. અવસાન આપણે અહીંયા ત અંતે આવે છે. અવસાનમાં જલ છે તો અથવા આવી એટલે વિકલ્પે છે. ઓકે, વિકલ્પે છે. આમે કરો કે નહીં કરો કઈ ફેર પડવાનો નથી પણ વિકલ્પે છે એટલે કે અથવામાં છે. વા છે એટલે તો ચર્ત્વ થઈ જાય છે એટલે કે પહેલો થઈ જાય છે. તો પહેલામાં આપણે અંતે
આ જે ત છે એનો પહેલો ત જ છે, ભલે જલ છે. હું તમને સૂત્ર બતાવી દઉં. 8 4 56 સૂત્ર છે. વા અવસાને 8 4 56. 8મા અધ્યાયમાં ચોથા પાદમાં છેલ્લે છે અને 56મું સૂત્ર છે. ગઈકાલે મેં તમને આ સૂત્રો બતાવ્યા હતા. 5 સૂત્રો આપણે જલના હતા, એમાં આનો સમાવેશ થતો હતો. તો વા અવ્યય છે, એ અથવાનો અર્થ કરે છે. અવસાન પાછળ કઈ ના હોવું જોઈએ, અને અનુવૃત્તિ જલામની આવી રહી છે. એટલે જલ એટલે આપણા 24 વર્ણો. અનુનાસિકને બાદ કરીએ, યણને અંતસ્થને બાદ કરીએ, અને અચને 9 બાદ કરીએ, સ્વરોને બાદ કરીએ, અને સલ આવશે, ઉષ્માક્ષર આવશે, બરાબર. જલામ એટલે જલમાં 24 એ અંતે હોય. અવસાન એટલે અંતે હોય, પછી કઈ ના હોય. તો ચરત્વ, ચર એટલે ચરત્વ થઈ જાય છે. તો એ ખરી ચથી ઉપરનું સૂત્ર છે. ચરત્વ જે અનુવૃત્તિ આવી રહી છે. અવસાને પરે જલ વર્ણસ્ય વિકલ્પેન ચરત્વમ ભવતિ. અવસાન પછી એટલે કે અવસાનનો અર્થ આપણે પાછળ કઈ નહીં હોવું, ખાલી હોવું. વિરામ અવસાન, બરાબર સૂત્ર છે. જલ વર્ણ એટલે 24 વર્ણો, વિકલ્પ ચરત્વ થઈ જાય એટલે ચરત્વમાં આપણે 5 પહેલા કચટ તપ, કચટ ત આવશે એટલે પહેલો આવી જશે. પણ પાછળ વાળી યાતનો ત જ છે, એટલે પેલો છે. વા અવસાન એ લાગે ખરું, પણ કોઈ પરિવર્તન કરતું નથી. તો 24 જલવર્ણો, ચર વર્ગ પ્રથમ, અને સ બરાબર 8 વર્ણો. તો આ એક વા અવસાને સૂત્રથી સંધિ થાય છે. બરાબર. આવીએ દ્વિવચન તરફ આવીએ. ઓકે, તો દધ્યાત એ આપણું પ્રથમ પુરુષ એક વચન. અંગ એમને એમ રાખીએ. દ્વિવચનમાં મૂળ પ્રત્યય આપણો જે છે એ તસ છે. અને તસ વિધિલિંગમાં આપણે છેક ક્યાંથી ઉતારીશું? વિધિલિંગમાં યાસુટ તો છે જ, યાસુટ તો છે એટલે યાસ છે. અને સાથે સાથે ત અને થ એટલે છૂટ પણ લાગશે. પહેલા યાસ કરી લઈએ, અને ફરી સ એ કરી લઈએ, અને આ બાજુ તસ છે. પણ તસને આપણે છે ક્યાંથી લાવીશું સૂત્ર? તસ્થસ્થમિપામ તાંતંતામથી લાવીશું, છેક લ અંગમાંથી લાવીશું. અને એ સૂત્ર શું કહે છે? તો અહીંયા તામ કે છે. અને હવે લિયંગ સ લોકો અનંત્ય છે, સ ગયો અને બની જાય છે યાતામ. અને આ બાજુ દદા છે, પણ એ દદામાં અંગ કેવું છે આપણા માટે? તો કે હલાદી કપિત થઈ જાય છે. અને હલાદી અપિત થવાને કારણે અહીંયા પેલામાં હલાદી અપિતમાં આપણે ઈહલ્ય ગોહ કરતા હતા, અને અજાદી અપિત હોય ત્યારે સ્ના અભ્યાસ થયો રાતા કરતા હતા. પણ અહીંયા બંનેમાં ઈહલ્ય ગોહની જગ્યાએ એ નીકળી જાય છે, અને સ્ના અભ્યાસ થયો રાતા, એટલે કે દામાં આ જે છે એનો લોપ થઈ જશે, એટલે દદ થઈ જશે. સાથે સાથે સંધિમાં જોઈએ તો આપણને જેમ કહ્યું એમ જ રહેશે, બીજું કોઈ પરિવર્તન આવશે નહીં. અને પરિણામે દધ્યાતામ આવું થશે.
ધ વિદ્યાની જેમ દધ્યાતામ આમ થશે. તૌ દધ્યાતામ તામ તૌ તે બે આપવું જોઈએ, તે બે આપવું જોઈએ. દધ્યાતામ આવી રીતે થશે. બહુવચન તરફ આવીએ તો જી છે મૂળ. પરસ્મય પદમાં જી છે અને જી માં આગળ યાસુટ તો છે એટલે કે યાસ તો છે, સુટ્ટી તો નહીં લાગે, યાસ તો રહેશે. પછી શું કરીશું આગળ? જીમાં શું કરીશું? ઝેર જૂસ સૂત્રથી જૂસ. જ્યુસ કરીશું. અભ્યસ્ત હોવાને કારણે. અને જ્યુસમાં ઉષ અને ચૂંટુથી હા ઉસ. અને પછી વિસર્ગ એટલે ઉહુ. વિસર્ગ કરી દઈશું એટલે ઉહુ થઈ જશે. આ બાજુ એક સ છે એ જશે. લિયંગ લોકો અનંત્ય છે. પણ પછી હવે આગળ શું થશે? ઉસ્ય પદાંતાત સૂત્રથી યુહુ ઉષ્ય થઈ જશે. પદાર્થથી યુહુ થઈ જશે. પ્રત્યયમાં યુહુ થઈ જશે. આખો પ્રત્યય યુહુ બની ગયો. હવે આ બાજુ અંગ આપણું દાદા દાદા દદા છે, પણ એમાં સ્ના અભ્યસ્ત થયો રાત. કારણ કે યુ જે છે એ કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? હલંત અપિત હલપિત હલાદી હલપિત હલાદી અપિત હલાદી અપિત છે. પરિણામે સ્ના અભ્યસ્ત થયો રાત જ લાગશે. એટલે કે આ નીકળી જશે એટલે દધ્યુહુ જોડવાનું છે. દ આવી રીતે થઈ જશે. દધ્યુહુ તે દધ્યુહુ તમે બધાએ તમારે બધાએ આપવું જોઈએ. વિધિલિંગ છે, વિધ્ય છે. ઓકે, ઉત્તમ પુરુષ તરફ આવીએ. પ્રત્યય છે આપણો મૂળ સિપ છે. સિપ છે. સિપમાં આપણે શું કરીશું? હલંત્યમથી પનિત સંજ્ઞા કહી દીધી અને પછી ઈતશ્ચથી સાથે યાસ આગળ રાખીએ. યાસ આગળ રાખીએ. યાસુઠ યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. સ છે ત થ નથી એટલે સુટ્ટી થો લાગશે નહીં. પછી આગળ પ્રક્રિયા કરીશું તો ઈતશ્ચથી સ થઈ જશે, ઈનો લોપ થઈ જશે એટલે સ આવીને ઉભો રહેશે પ્રત્યયમાં. સાથે લિયંગ લોકો અનંત્યસ્યથી એક સ જશે એટલે બની જાય છે યાસ. પણ આ જે સ છે એ સમ વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે. સસજુ રૂહુ ઋત્વ ઋત્વમાં ઉપદેશે અજનુનાસિકથી પુનીત સંજ્ઞા રયો રહલંત અને ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે એટલે આપણે યા પ્રત્યય બનશે. યાહ પ્રત્યય બનશે. અને આ બાજુ હવે યાહ કેવો બન્યો? તો કે હલાદી અપિત થઈ જશે. હલાદી અપિત અને પરિણામે સ્ના અભ્યસ્ત થયો રાત આનો લોપ થઈ જશે અંગમાંથી એટલે દત્યાહ
દધ્યાહા આવી રીતે રૂપ બનશે. ત્વમ દધ્યાહા તારે, તું તારે આપવું જોઈએ, આવો અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ તો થસ છે. પ્રત્યય આપણો મૂળ પ્રત્યય થસ છે. થસમાં થ રહેલો છે. યાસ, યાસુટ, યાની યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. સાથે થ છે એટલે સ પણ આવશે, સુટ્ટી થો પણ આવશે. અને પછી લ અંગ લકારમાંથી સૂત્ર ચાલ્યું આવે છે. તસ્થસ્થમિપામ તાંતં તામહ, એ એનાથી થઈ જશે તમ, તમ થઈ જશે. અને લિયંગ સલોપ વનંત્યસ્યથી બે સ નીકળી જશે, લોપ થઈ જશે અને યાતમ બની જશે પ્રત્યય. યાતમ પણ હલાદી અપિત છે અને સ્ના અભ્યસ્તયો રાતઃ થી દામાં રહેલો આનો લોપ થઈ જશે અને જોડી દેવાનું થશે, બની જશે દ ત્યાં દધ્યાતમ. યુવામ દધ્યાતામ, દધ્યાતમ, યુવામ દધ્યાતમ. તમારે બે આપવું જોઈએ, આવો અર્થ થશે. બહુવચન તરફ આવીએ. આમાં જ એક કાઢી નાખીએ તો થઈ જાય એમ છે. મૂળ થ છે, મૂળ થ છે અને થ નો થઈ જાય છે ત થઈ જાય છે. અહીંયા કાઢી નાખીએ અને અહીંયા કાઢી નાખીએ તો દધ્યાત આવું રૂપ બનશે. બાકી બધું સરખું છે. યુયમ દધ્યાત આવી રીતે રૂપ તૈયાર થશે. તમારે બધાએ આપવું જોઈએ. ઉત્તમ પુરુષ તરફ આવીએ. મૂળ પ્રત્યય આપણો મીપ છે. મીપ, મીપમાં યાસ આગળ મૂકી દઈએ. યાસુટ નો યાસ મૂકી દઈએ, સૂટ આવશે નહીં, સૂટથી થો આવશે નહીં. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. પછી સૂત્ર આગળ આવશે. આમ તો તસ્થસ્થમિપામ તાંતં તામહ માં અમ ખરો લ અંગમાંથી ચાલ્યો આવતો અમ. અહીંયા મૂકીએ. અહીંયા સ અંગ યાની લિયંગ સલોપો અનંત્યસ્ય. તો આ બાજુ યા છે અને આ બાજુ અમ છે. એક સૂત્ર આવે છે અમી પૂર્વ. અમી પૂર્વ એ પૂર્વ અને અપર બંનેને એક કરી દે છે અને પરિણામે આ અ જે છે યામાં ભળી જશે એટલે યામ થઈ જશે. યામ થઈ જશે અને યામ થયા પછી પ્રત્યય આપણો બની ગયો હલાદી અપિત એટલે સ્ના અભ્યસ્ત થયો રાતથી જોડી દઈએ છીએ. આનો લોપ કરીએ છીએ. દધ્યામ, દધ્યામ મહલત, અહમ દધ્યામ મારે આપવું જોઈએ, આવો અર્થ થશે. એ જ રીતે આવીએ. દ્વિવચન અને બહુવચન એક સાથે લઈ લઈએ. વસ અને મસ. નિત્યમ ગીત, નિત્યમ ગીત આગળ યાસ અને વ, અહીંયા પણ યાસ
અને મ. તો નિત્યમ ગીતાથી સનલોપ થઈ જાય છે બંનેમાં, વસ અને મસમાં સાથે લઈ લઈએ છીએ બંનેને. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે, થી આપણે યાસુટનો આગમ કરીએ છીએ. લિયંગ સલોપો અનંત્યસ્યથી સનલોપ થઈ જશે બંને જગ્યાએ, એટલે યાવ અને યામ આ પ્રત્યય તૈયાર થશે. અને યા અને બંનેમાં યા હલાદી અપિત છે, એટલે સ્ના અભ્યસ્ત થયો રાતઃ થી અંગમાં રહેલો આનો લોપ કરીએ છીએ, એટલે દધ અને જોડી દઈએ તો દ ત્યાં વ, અને આ બાજુ પણ દ ત્યાં મ આવી રીતે થશે. આવામ દધ્યાવ વયમ દધ્યામ, અમારે બંને આપવું જોઈએ, અમારે બધાએ આપવું જોઈએ, આવો અર્થ થશે. તો આ રીતે 9 વિધિલિંગમાં પ્રથમ પુરુષ એક વચન દધ્યાત, દ્વિવચન દધ્યાતામ, બહુવચનમાં દધ્યુ. મધ્યમ પુરુષ એક વચન દધ્યાહ, દ્વિવચન દધ્યાતમ અને બહુવચન દધ્યાત. ઉત્તમ પુરુષ એક વચન દધ્યામ, દ્વિવચન દધ્યાવ, બહુવચન દધ્યામ. આ રીતે 9 રૂપ આપણા દુદાય યા દા ધાતુના પરસ્મય પદના થશે. પાયલ. હા સર. દધ્યાત, દધ્યાતામ, દધ્યુઃ, દધ્યાહા, દધ્યાતમ, દધ્યાત, દધ્યામ, દધ્યાવ અને દધ્યામ. દધ્યામ બહુવચન. બરાબર છે વિના? હા સર. સાહસ ખરું? સર રૂપ બોલું બનાય. હા. દધ્યાત, દધ્યતામ, દધ્યુઃ, દધ્યાહા, દધ્યતમ, દધ્યાત, દધ્યામ, દધ્યાવ, દધ્યામ. બરાબર છે. બાકીના જે છે એ હું નથી કહેતો, પણ આ રીતે તમારે કરી લેવા. મેથડ તમારા હાથમાં આવી ગઈ છે અને સાર્થક પણ આપણે કરી દીધી. હવે આત્મને પદ તરફ આવીએ, કારણ કે ઉભયપદી ધાતુ છે. કેમ? તો કે અહીંયા દુધાય ય છે, યની ઈત્સંજ્ઞા થઈ છે, અને યની ઈત્સંજ્ઞા થાય ત્યારે ઉભયપદી આપણે બંનેને કરીએ છીએ. સૂત્ર આપણું હતું સ્વરિત હિતઃ, સ્વરિત હિતઃ. સ્વરિતની ઈત્સંજ્ઞા થાય, યની ઈત્સંજ્ઞા થાય તો સ્વરિત હિતઃ કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. તો આવું આપણે સૂત્ર હતું, અને એના કારણે ઉભયપદી છે. તો આત્માને પદમાં લઈએ તો મૂળ પ્રત્યય લટ લકારમાં. પહેલો લટ લકાર, તો લટ લકારનો મૂળ પ્રત્યય આપણો ત છે. તને શું કરીશું? ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તે થઈ જશે. ટીત આત્મને પદાનામ તેરે થી આપણે કરી દઈએ છીએ સીધો જ તનો તે થઈ જાય છે. ટીત આત્માને પદાનામ તેરે આપણે જેમાં 4 વસ્તુ રહેલી છે આપણે જાણીએ છીએ. આત્માને પદના પ્રત્યયોમાં ટીત પહેલા ટી સંજ્ઞા કરવાની, અને પછી એ ટીને એ કરીએ છીએ. તો આ રીતે ટીત આત્માને પદાનામ તેરે, તો તે પ્રત્યય બની જાય છે. તો આ તે પ્રત્યયમાં હવે આ બાજુ આપણી પાસે અંગ તો આપણી પાસે તૈયાર જ છે. અંગ તૈયાર રાખ્યું છે, બદલવાની જરૂર નથી. શું થશે હવે આગળ? હલાદી અપિત પ્રત્યય હોવાથી સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી આનો લોપ થઈ જશે. હા, પછી અહીંયા પ્રત્યય કેવો છે? પછી ખર વર્ણમાનો હોવા, ખર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી અને આગળ જલમાનો હોવાથી અહીંયા ખરીચ સૂત્રથી દનું ત થઈ જશે. બરાબર છે. એટલે આ બદલાશે. અહીંયા ખરીચ સૂત્ર લાગુ પડશે, સંધિનું લાગુ પડશે, અને ખરીચથી આપણે અહીંયા
દ નો ત કરી દઈએ છીએ, એટલે કે ચરત્વ કરીએ છીએ. અને પછી જોડી દઈએ તો દ અને પછી ડબલ ત છે. આ ત અડધો અને આ બાજુ તે છે, એટલે બની જાય છે દત્તે. આવું રૂપ બને છે દત્તે. વર્તમાને લઠ, વર્તમાને લઠ, પરિણામે અર્થ થશે તે આપે છે, તે આપે છે. આત્માને પદ. ઓકે. પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ તો પ્રત્યય આપણો છે આતામ છે, મૂળ આતામ છે. ઓકે. આતામમાં શું કરીશું? આતામમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આમનો એ થઈ જશે, એટલે આ તે. ને એક આ તે. આત્માને પદેશુ અનતઃ સૂત્ર પણ લાગે છે. એટલે આ તે રહેશે. અનભ્યસ્ત અભ્યસ્ત, અનદંત અને અભ્યસ્ત છે. આમ તો પેલું હોય તો અદંત હોય તો ઈ તે થાય, પણ અહીંયા આ તે થશે. આ તે થવાથી કયા પ્રકારનો બની ગયો? અજાદી અપિત. અજાદી અપિત. અને અજાદી અપિતમાં શું કરીશું? સ્નાભ્યસ્ત રાતઃ. સ્નાભ્યસ્ત રાતઃથી અંગમાં રહેલા અહીંયા આનો લોપ. લોપ થઈ જશે, એટલે દદ થઈ જશે. પણ અહીંયા આગળ આ છે, આગળ આ છે, એટલે સીધો એ આ દમાં આવતો રહેશે. એટલે દ દા તે સિંગલ ત છે, દદા તે. તો રૂપ બની જશે દદાતે, તૌ દદાતે, તે બે, તે બે, તે બે આપે છે. વર્તમાને લઠ. બહુવચન તરફ આવીએ. પ્રત્યય આપણો છે જ છે. જને શું કરીશું? આત્મને પદેશુ અનતઃ સૂત્રથી અત થશે, અને પછી ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અતે થઈ જશે. અતે થઈ જશે. આત્માને પદેશુ અનતઃ અને તિતાત્માને પદાનામ તેરે. અતે પણ કેવા પ્રકારનો છે? અજાદી અપિત. અજાદી અપિત. અને અજાદી અપિત થવાને કારણે સ્નાભ્યસ્ત રાતઃ. અભ્યસ્ત રાતથી આનો લોપ થઈ જશે, અને આ અ જે છે દમાં આવતો રહેશે. એટલે દ આખો અને તે, દ તે આવી રીતે થઈ જશે. તો પ્રથમ પુરુષ એક વચનમાં દત્તે, ડબલ ત, દ્વિવચનમાં દદાતે, અને બહુવચનમાં દદતે આવી રીતે રૂપ થશે. તે દદતે. હા, બોલો. આત્મનેપદના રૂપો અને પરસ્મય પદના રૂપોનો અર્થ તો એક જ સરખો થાય છે. હા, તો ફળ જ પછી ખાલી બદલાય. હા, ફળ એટલે કોમી જાય છે જ આપણે બદલાય. એટલે વાક્યમાં આપણને પ્રયોગ મળે. કરીએ તો કઈ રીતે થાય? આપણું સૂત્ર શું કે છે ક્રિયાફળ માટે? કર્તૃગામીની અને પરગામી. પરગામીની. અહીંયા કર્તૃગામીની છે, પરગામીની નથી. પરગામીનીમાં પરસ્મય પદ છે, અને કર્તૃગામીનીમાં એટલે ક્રિયા જે કરનારી વ્યક્તિ છે એને ફળ મળે, એને ફળ મળે તો આત્મને પદ છે. તો અહીંયા ક્રિયાપદમાં પોતાને ફળ મળતું હોય એવી રીતે લેવું હોય તો આત્મને પદનો પ્રત્યય લગાવવો પડે. આટલું જ છે. એવું તે સર, ખરો. કોઈ એવું ઉદાહરણ હા. કોઈ હોય તો ખબર પડે. ઉદાહરણ એટલે આપણે જે સર્વનામ લઈએ, જેમ કે સહ લઈએ કે રમેશ લઈએ કે કોઈ પણ નામ લઈએ, તો એમાં કઈ બદલાવાનું નથી, પણ એ ફળમાં એ પોતાને જ મળે છે.
ક્રિયાનું ફળ. આટલી જ વાત છે, આટલી જ વાત છે. અને પેલામાં તે જે છે તો એ એના દ્વારા અપાઈ રહ્યું છે, એના દ્વારા અપાઈ રહ્યું છે, અને અહીંયા પોતાને જ મળે છે. આટલી જ વાત છે. રૂપ એટલે બદલાતું નથી. પેલામાં ઇંગ્લિશમાં જેમ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ હોય છે એમ હમ અહીંયા હા હા, આપણે સંસ્કૃતમાં રૂપ બદલાતું નથી. જેમ કે દદતે છે, સહ દદતે કરીએ કે રમે સહ દદતે કરીએ, પણ એમાં આ તો આપે છે, આપણો ધાતુનો અર્થ આપે છે એવો છે, બરાબર છે. પણ એનું ફળ પોતાની પાસે જ રહે છે, ક્રિયાનું ફળ બીજાને જતું નથી. આટલો જ અર્થ તફાવત છે આત્મા અને પદમાં. હા સર. બરાબર. કર્તૃગામિની અને પરગામિની. મધ્યમ પુરુષ તરફ આવીએ. એક વચન. પ્રત્યય આપણો છે ખાસ. તો આતામ જ થાસ આથામ ધોમ ઈટ વહી મહ્યમ. એમાં થાસ મધ્યમ પુરુષ એક વચન. થાસમાં સીધું જ સૂત્ર છે. કઈ સૂત્ર છે? થાસમાં થાસ હશે. થાસ હશે તો સીધો સે છે, સીધો સે છે. હવે આ સે જે છે એ સ કેવો છે? પ્રત્યય કેવો છે? હલાદી અપિત. હલાદી અપિત. તો શું કરીશું? સ્નાભ્યસ્તયો રાતવથી આનો લોપ થઈ જશે અને સ એ ખર વર્ણમાંનો હોવાથી ખર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી અહીંયા ત થઈ જશે દનો. બરાબર. ખરી ચ સૂત્રથી. તો ખરી છે સૂત્ર સંધિ લાગશે, એટલે દ નો ત કરી દઈશું, ચત્વ કરી દઈશું. કેમ કર્યું? તો કે જે સ જે છે એ સ કેવો છે? ખરમાનો છે. ખરીચામાં કયા કયા આવે છે, એટલે ખરમાં કયા કયા આવે છે? તો પેલો બીજો અને સ સ સ બરાબર ખર, સ સ સર. ઓકે, તો બનાવી દઈશું, હવે જોડી દઈશું. તો દ પછી આ ત છે અડધો, અને એ ત અડધો અહીંયા સ માં જોડાઈ જશે, તો બની જશે દત્ત સે. આવું થશે, દત્ત સે. ત્વમ દત્ત સે. મધ્યમ દ્વિવચન આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન આવીએ. પ્રત્યય છે આપણો આથામ, મૂળ પ્રત્યય. પ્રથમ પુરુષ દ્વિવચનની જેમ જ શું કરી દઈશું? આને પણ આથે ટીતાત્માની પદાનામ ટેરી. અને સાથે સાથે આત્મનેપદે શ્વનતઃ. આત્મનેપદે શ્વનતઃ, એટલે આથે નહીં તો ઈથે થાય અદંતમાં. તો આથે કેવા પ્રકારનો બની ગયો? અજાદી અપિત. અજાદી અપિત બની ગયો છે. અને અજાદી અપિતમાં શું કરીશું? સ્ના અભ્યસ્ત થયો પ્રાતઃ. પરિણામે આનો લોપ કરી દઈશું, અને દ માં અ આવતો રહેશે, એટલે દ દા ખે. યુવામ દદાથે. તો આ રીતે વર્તમાને લટ પણ આત્માને પદમ. બહુવચન તરફ આવીએ તો પ્રત્યય છે આપણો જ છે. જ છે. ધ્વમ સર, ધ્વમ. અરે હા, મધ્યમ છે. હા, હું હજી મધ્યમ પુરુષ બહુવચન છે, પરિણામે ધ્વમ છે. ધ્વમમાં ખાલી ટિત આત્માને પદાનામ ટેરે.
દ્વે બની જાય છે. અને દ્વેને કયા પ્રકારનો બન્યો? હલાદી અપી હલાદી અપિત છે. તો શું કરીશું હલાદી અપિતમાં? સ્નાભ્યસ્ત રાતઃ સ્નાભ્યસ્ત થયો રાતથી. આ દામાં રહેલો આનો લોપ કરી દઈશું. તો દધ અને પછી દ્વે, તો દ હરિયે દ હલંત, કારણ કે જોડાય એવી હાલત જ નથી. જોડાય એવી હાલત જ નથી. અને ફરી દ્વે, આવી રીતે થશે. કારણ કે આ દ છે, અહીંયા ધ છે, અને પછી વ છે, એટલે બે હલંત આવશે અહીંયા. દધ્વે, દધ્વે, તો આ દ ને બોલવાનો ખરો, પણ અડધો જ જાણે કે બોલાયો ના બોલાયો, દબાઈ જવાનો છે. દધ્વે, આવી રીતે થઈ જશે. દધ્વે, યુયમ દધ્વે. સમય થયો છે, પણ આપણે 3 કરી લઈએ ઝડપથી. ઉત્તમ પુરુષ એક વચન ઈટ છે. ઈટ છે, તો ઈટને ઈતકરણ કરવાની જરૂર નહીં, સીધું આપણે ઈતાત્માને પદાનામ તેરે, એ થશે. અહીંયા એ કેવા પ્રકારનો બન્યો? અજાદી અપિત અજાદી અપિત. પરિણામે સ્નાભ્યસ્ત થયો રાતથી. આ નો લોપ થઈ જશે અને દમાં એ ભળી જશે, એટલે બની જશે દદે. અહમ દદે, અહમ દદે. દ્વિવચન ઉત્તમ પુરુષ. તો વહી બંને સાથે લઈ લઈએ. વહી અને મહી અંગ છે. મહી અંગ છે. ઓકે, બંનેમાં એક જ સૂત્ર. પિતાત્માને પદાનામ તેરે, વહે. અને અહીંયા પણ મહે. પિતાત્માને પદાનામ તેરે, તો વહે મહે. બંને પ્રત્યયો હલાદી અપિત અપિત છે, એટલે કે સ્નાભ્યસ્તયો રાતઃ. સ્નાભ્યસ્તયો રાતઃ. આનો લોપ થઈ જશે, દત થઈ જશે. તો અહીંયા જોડવું હોય તો આવી રીતે જોડાશે. દ પછી દ અડધો છે, પણ એમાં વ લઈ લઈએ. દદ વહે. અને એ રીતે અહીંયા પણ દદ મહે, આવી રીતે થઈ જશે. દદ વહે, દદ મહે. આવામ દદ વહે, વયમ દદ મહે. તો આ રીતે આપણે આત્માને પદ પરસ યાની વર્તમાન લટ આત્માને પદના પ્રત્યયો નવે નવ. પ્રથમ પુરુષ એક વચન દત્તે, દ્વિવચન દદાતે, બહુવચન દદતે. મધ્યમ પુરુષ દત્સે, દ્વિવચન દદાથે, બહુવચન દદ્ધ્વે, દદ્ધ્વે. ઉત્તમ પુરુષમાં એક વચન દદે, દ્વિવચન દદ્વહે, બહુવચન દધમહે. પાયલ? દત્તે દદાતે દદતે દત્સે દદાથે દદ્વે દદે દદ્વહે અને દદ્મહે. બરાબર છે. વિના? દત્તે દદાતે દદતે દત્સે દદાથે દદ્વે દદે દદ્વહે દદ્મહે. બરાબર છે. તો સમય થવા આવ્યો છે, અહીંયા વિરામ લઈએ. આવતીકાલે પાછા મળીએ છીએ 9 વાગે. છે કોઈને પ્રશ્ન? નથી. સંખ્યા એકાદ બે વધે છે, ઘટે છે, પણ કારણ હોઈ શકે અનેક. બાકી રસ તો છે એટલા રહ્યા છે.
બાકી બધા ગયા છે અથવા તો કદાચ યુટ્યુબ પર જોતા હોય એમની અનુકૂળતાએ. પણ આપણો નિત્યક્રમ છોડવાનો નથી, કારણ કે આમાં જે આ આધુનિક યુગ કે કલયુગ કહીએ કે જે કઈ યુગ કહીએ, આ વર્તમાન જ કહીએ, એ સમયનું બહુ મહત્વ રાખે છે. કારણ કે સમયને જીતીએ તો બધું જીતાય એમ છે. એટલે આપણે નિત્યક્રમમાં કદી પરિવર્તન નહીં કરતા, કારણ કે સમયને જીતવાનું છે. અને સમય એ આપણા માટે મોટામાં મોટી વસ્તુ છે કે એને જીતવું અઘરું છે, કારણ કે એ કદી પકડાતો નથી અને એને આપણે પકડવા જઈ રહ્યા છીએ અને એ સાચવી રહ્યા છીએ. તો મળીએ પાછા આવતીકાલે 9 વાગે. શુભરાત્રી. 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 શુભરાત્રી સર. શુભરાત્રી.